हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। धोरण 10 विषय गणित प्रकरण नंबर 6। मित्रों, आ पूर्वेना विडियोनी अंदर आपणे बे त्रिकोणनी समरूपतानी विविध शर्तोनी समजूती प्राप्त करी चूक्या, जेमां खूखू खूखू बाबाबा अने बाखुबा जेवी शर्तो આપણે પ્રમેયના સ્વરૂપમાં જોઈ ગયા છીએ। આજના વિડીયોની અંદર આપણે સમજીશું સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 1 અને એની આગળના દાખલાઓને। તો જોઈએ સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 1। જોઈએ દાખલા નંબર 1 માં આકૃતિ 6.34। અહીંયા 6.34 ની અંદર વિવિધ 6 पेटा प्रश्नों आपेला है। ए आपेल त्रिकोणों पैकी कई जोड़ीना त्रिकोणों समरूप छे ते जणावो। प्रश्ननो जवाब आपवा कई समरूपतानी शरतनो उपयोग कर्यो ते लखो अने समरूप त्रिकोणनी जोड़ीओने संकेतमां लखो। हवे एमां जुदी जुदी आकृतिओमां पहेली आकृति छे एबीसी अने पीक्यूआर त्रिकोण छे, जेमां હવે આ બે ત્રિકોણની જોડ સમરૂપ છે કે કેમ એ ચકાસવાનું છે અને સમરૂપ હોય તો સમરૂપતાની કઈ શરતને આધારે સમરૂપ છે એ નક્કી કરવાનું છે। જો સમરૂપ હોય તો એને સંકેતમાં દર્શાવવાનું છે। તો અહીંયા જુઓ મિત્રો, ખૂણો એ અને પી એ બંને સમાન છે, બી અને ક્યુ સમાન છે, એવી જ રીતે સી અને આર સમાન છે। માટે આપણે કહી શકીએ ખૂણો ए बराबर पी, एवी ज रीते बी बराबर क्यू अने खूणो सी बराबर आर छे। एटले के अनुरूप खूणाओ समान छे। तो याद करो मित्रों, अनुरूप खूणा त्रणेय समान होय तो आ बंने त्रिकोण समरूप त्रिकोण थाय के नहीं? वेरी गुड। तो ये बन्ने त्रिकोण एबीसी समरूप त्रिकोण ए नी साथे पी, बी नी साथे क्यू अने सी नी साथे आर, एटले के त्रिकोण एबीसी समरूप त्रिकोण पीक्यूआर थाय। शा माटे? कई शरतने आधारे? तो आपणे कही शकीए खूखू शरतने आधारे अनुरूप खूणाओ एकरूप छे। एक खूखू शरतने आधारे आ बे त्रिकोणनी आ संगतता एबीसी पीक्यूआर समरूपता थाय अने एने संकेतमां आ रीते दर्शावी शकाय। हवे जोईए बीजी जोड़ एबीसी, जेमां एबी बराबर 2, बीसी बराबर 2.5 अने एसी बराबर 3 छे। एवी ज रीते पीक्यूआर, जेमां PQ बराबर 6, QR बराबर 4 और PR बराबर 5 है। अहींया खूणाओ विशेनी बात नहीं, परंतु बाजुओना माप आप्या छे। तो कई अनुरूप बाजुओ समप्रमाण में छे ए जरा चकासो। तो अहींया जुओ मित्रों, AB बराबर 2 तो QR बराबर 4 एटले 2 નું બમણું છે। एवी ज रीते 2.5 નું બમણું 5 છે અને 3 નું બમણું 6 છે। तो આપણે કહી શકીએ કે AB बाय QR बराबर BC बाय PR बराबर AC बाय PQ। आ नी किंमत 2/4, 2.5/5 અને 3/6 એટલે કે 2/4 बराबर 2.5 बराबर 3/6 એટલે કે 1/2 મળે છે। એટલે આ ત્રણેય બાજુઓની કિંમત 1/2 મળે છે, માટે ત્રણેય બાજુઓ સમપ્રમાણમાં છે એમ કહી શકાય। તો મિત્રો યાદ કરો કે કોઈ બે ત્રિકોણની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો ए बे त्रिकोण समरूप त्रिकोण थाय। वेरी गुड। तो ये बंने त्रिकोण समरूप त्रिकोण थशे
માટે આપણે એને સંગતતાને દર્શાવીએ. એબીસી સમરૂપ. એને સંગત કયું થયું? તો જુઓ, AB અને AC 2 અને 3, તો એની બમણી 4 અને 6, એને અનુરૂપ ક્યુ બિંદુ છે. અચ્છા, એમનો ખ્યાલ આવે તો જુઓ, અહીંયા AB અને BCમાં B કોમન છે, તો QR અને PRમાં R કોમન છે, એટલે B ને સંગત R થયું. તો B વચ્ચે છે, R વચ્ચે દર્શાવીએ. એવી રીતે AB અને ACમાં A કોમન છે, તો QR અને PQમાં Q કોમન છે, માટે એને સંગત Q થયું. તો QR પછી P, માટે આપણે કહી શકીએ ABC સંગતતા QRP એ સમરૂપતા થશે, માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR થાય. કારણ શું મિત્રો? તો આપણે દર્શાવી શકીએ બા શરતને આધારે આ બંને ત્રિકોણોની સંગતતા સમરૂપતા થઈ, માટે એ બંને ત્રિકોણ સમરૂપ થયા. સમજાય છે મિત્રો? તો આ જ રીતે આપણે ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી આકૃતિને સમજીએ. હવે જોઈએ મિત્રો પેટા પ્રશ્ન નંબર 3 અને 4, એટલે ત્રીજી અને ચોથી આકૃતિને સમજીએ. ત્રીજી આકૃતિમાં LMP ત્રિકોણ અને DEF ત્રિકોણ છે. ખૂણાઓ વિશે આપણે કંઈ જાણતા નથી, એટલે બાજુઓના પ્રમાણ આપણે લેશું. તો જુઓ, અહીંયા 2 છે, અહીંયા 4 છે, 3 છે, 6 છે, એટલે બમણી છે. એનો અર્થ એ થયો કે આપણે કહી શકીશું MP બાય DE. એ જ રીતે PL બાય DF. તો આ 2/4 બરાબર 3/6. હવે ત્રીજી બાજુ LM, તો અહીંયા FE, તો એ થઈ ગયું 2.7/5. તો મિત્રો આનો ગુણોત્તર 2/4 એટલે 1/2, 3/6 એટલે 1/2, પણ 2.7/5 એટલે 1/2 નથી. એટલે આ બંને ગુણોત્તર સમાન થાય, પણ આ ગુણોત્તર સમાન થતો નથી. માટે આનો અર્થ આ થયો કે આ બે બાજુઓ સમપ્રમાણમાં છે, પરંતુ આ સમપ્રમાણમાં નથી. માટે આકૃતિ ત્રીજી એ સમરૂપ નથી, કારણ કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં નથી, એટલે આપણે બાબા શરતનો ઉપયોગ કરી શકીએ નહીં. ચોથા આકૃતિની જોડમાં જુઓ, MNL ત્રિકોણ અને PQR ત્રિકોણ આપેલા છે. અહીંયા M ખૂણો 70નો અને Q ખૂણો 70નો છે. એનો અર્થ એ થયો કે ખૂણો M બરાબર ખૂણો Q એ આપેલા છે. એ ઉપરાંત શું છે? MN 2.5 છે, તો એનું બમણું 5, એમ 5નું બમણું 10. તો આપણે કહી શકીએ કે MN બાય PQ અને ML બાય QR એ બે સમપ્રમાણમાં છે, કારણ કે MN એટલે 2.5 બાય PQ એટલે 5 અને ML એટલે 5 બાય QR એટલે 10. તો ગુણોત્તર થઈ ગયો 1/2. તો અહીંયા બંને ત્રિકોણ MNL અને PQRમાં અનુરૂપ ખૂણા M અને Q એ સમાન છે અને અનુરૂપ બાજુઓની જોડ સમપ્રમાણમાં છે. તો એના આધારે આપણે કહી શકીએ કે ત્રિકોણ MNL એ એમની સાથે કોણ છે? Q. તો M જ્યાં છે ત્યાં આપણે Q લખી નાખીએ. પછી MN તો PQ છે, એટલે N ના સ્થાને P લખી નાખીએ. તો QPR એ સમરૂપ થશે. શા માટે?
તો બા ખુ બા શરતને આધારે બા ખુ બા, તો બાખુબા શરતને આધારે આપણે ત્રિકોણ MNL સમરૂપ ત્રિકોણ QPR કહી શકીએ. તો આ રીતે ચોથી આકૃતિની અંદર આપેલા ત્રિકોણની જોડ છે એ સમરૂપ છે, એટલે ત્રીજી આકૃતિના ત્રિકોણની જોડ સમરૂપ નથી. હવે સમજીએ આપણે એ જ રીતે મિત્રો તમે પાંચમી અને છઠ્ઠી આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે મિત્રો સમજીએ આકૃતિ 5ને. ત્રિકોણ ABCમાં એ ખૂણો 80નો, AB બરાબર 2.5 અને BC 3 આપ્યું છે. DEF ત્રિકોણમાં F ખૂણો 80નો, EF 6 અને DF 5 આપ્યું છે. તો અહીંયા જુઓ મિત્રો, A અને F ખૂણો એ સમાન છે, માટે આપણે કહી શકીએ A બરાબર F. અને AB 2.5, DF 5 છે, એટલે અઢીનું બમણું 5, એ રીતે અહીંયા 3નું બમણું 6 છે. તો આપણે કહી શકીએ કે AB બાય DF બરાબર BC બાય EF. તો AB બાય DF એટલે 2.5 બાય 5 બરાબર BC 3 બાય EF 6, એટલે કે આનો ગુણોત્તર 1/2 થશે. એટલે કે આ બંને બાજુઓનો ગુણોત્તર સમાન છે. પરંતુ મિત્રો અહીંયા જુઓ, બા ખુ બા થાય છે, એટલે કે આ બે બાજુનો અંતર્ગત ખૂણો, જ્યારે અહીંયા આ બે બાજુનો અંતર્ગત ખૂણો છે એ સમાન નથી. અહીંયા એ ખૂણો F સાથે છે, તો AB અને AC બાજુઓ સમપ્રમાણમાં થવી જોઈએ. કોની સાથે? તો કે DF અને EF સાથે. તો અહીંયા તો AC આપેલું નથી, તો અહીંયા ખૂણો A અને F એ ખૂણો A એ AB અને AC નો અંતર્ગત ખૂણો છે. તો અહીંયા AB અને BC બાજુ આપી છે, માટે અહીંયા બા ખુ બાનું પાલન થતું નથી. માટે આપણે કહી શકીએ કે આપેલ આકૃતિ 5 છે એ સમરૂપ નથી, કારણ કે એમાં બાખુબાનું શરતનું પાલન થતું નથી, અથવા તો કોઈ પણ શરતનું પાલન થતું નથી એમ આપણે કહી શકીએ. અહીંયા ખૂણો A છે એ AB અને BC નો અંતર્ગત ખૂણો નથી, માટે આ સમરૂપ નથી. એટલે આપણે અહીંયા બે બાજુઓને એક ખૂણો આપ્યો છે, એટલે બાખુબાની વાત કરીએ છીએ. બાકી તો કોઈ પણ શરતનું પાલન થતું નથી, એટલે એ સમરૂપ નથી. જ્યારે અહીંયા છઠ્ઠી આકૃતિને સમજીએ, DEF અને PQR આપ્યું છે. તો મિત્રો અહીંયા જુઓ, ત્રિકોણ DEFમાં E અને Q એ સરખા આપ્યા છે. ખૂણો E અને Q એ સમાન છે. હવે D અને P, તો P આપ્યો નથી. F તો R, તો F આપ્યો નથી. તો એક ખૂણા ઉપરથી તો ખબર નહીં પડે. તો હવે જુઓ મિત્રો, ત્રિકોણ DEFમાં બે ખૂણા આપ્યા છે, તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપના સરવાળા ઉપરથી આપણને F ખૂણો કેટલાનો મળશે? 30નો મળશે, કારણ કે ત્રણેયનો સરવાળો 180, આ 80, આ 70, તો આ 30 થાય. તો એનો અર્થ એ થયો કે F અને R પણ સમાન છે, તો ખૂણો F બરાબર ખૂણો R થયો. હવે P મેળવવાની આવશ્યકતા પણ નથી મિત્રો. આપણે સીધું કહી દઈશું કે ત્રિકોણ DEF સમરૂપ
ત્રિકોણ ઈની સાથે ક્યુ હતો, તો ઈ વચ્ચે છે તો ક્યુ વચ્ચે આવશે. એફની સાથે આર છે તો એફ છેલ્લે તો આર છેલ્લે આવશે. તો એનો અર્થ કે પી પહેલાં આવશે. તો DEF PQR સંગતતા એ સમરૂપતા થશે. કઈ શરતને આધારે? તો આપણે કહેશું ખુખુ શરતને આધારે. માત્ર બે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય તો પણ આપણે કહી શકીએ કે આ બે ત્રિકોણની સંગતતા સમરૂપતા થાય. માટે આ બે ત્રિકોણની સંગતતા સમરૂપતા થાય છે. આકૃતિ 6 છે એમાં આપેલા બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે. એટલે મિત્રો અહીંયા આપણને 1 થી 6 આકૃતિમાં એક 3 નંબરની આકૃતિ અને એક 5 નંબરની આકૃતિ છે એ સમરૂપ નથી. બાકી 1, 2, 4 અને 6 એ સમરૂપ આકૃતિઓ છે. એ આપણે સમજી ગયા. હવે જોઈએ મિત્રો દાખલા નંબર 2 ને સમજીએ. તો આકૃતિમાં ODC સમરૂપ OBA છે. એટલે ODC સમરૂપ OBA છે. ખૂણો BOC 125 છે. BOC 125 છે અને CDO 70 છે. તો આપણે DOC એવી જ રીતે એટલે આ ખૂણો અને DCO એટલે આ ખૂણો અને OAB એટલે આ ખૂણો મેળવવો છે. તો મિત્રો ઘણી બધી રીતે આનો ઉકેલ આપણે મેળવી શકીશું. આપણા પૂર્વજ્ઞાનનો પણ ઉપયોગ કરી શકશું. તો હવે અહીંયા જુઓ મિત્રો, આપણને આપ્યું છે ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA. એનો અર્થ કે આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ છે તો એના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. આપણે તો અહીંયા ખૂણાનો જ સંદર્ભ લેવાનો છે કારણ કે ખૂણાઓના માપ જોઈએ છે. માટે આપણે કહી શકીએ O બરાબર O, D બરાબર B, ખૂણો D અને ખૂણો B સમાન થાય. એવી જ રીતે ખૂણો C અને ખૂણો A સમાન થશે. તો હવે આપણને D ખૂણો તો આપ્યો છે CDO 70 છે, તો B ખૂણો પણ 70 થાય. એટલે આ ખૂણો પણ 70 થશે. પરંતુ આપણે એ શોધવાનો નથી, આપણે C ખૂણો શોધવો છે. તો હવે જુઓ મિત્રો, આ 125નો ખૂણો આપ્યો છે અને CDO ત્રિકોણ છે, તો આ એનો બહિષ્કોણ થયો. તો બહિષ્કોણનું માપ અંતઃસમૂહ કોણના સરવાળા જેટલું થાય, એટલે D અને C ના સરવાળા જેટલું થાય. એનો ઉપયોગ કરી શકાય. અથવા તો BOC અને BOA આ બંને ખૂણા રૈખિક જોડ રચે છે, એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. તો પહેલાં આપણે બહિષ્કોણનો ઉપયોગ કરીએ. તો ત્રિકોણ COD માટે ખૂણો BOC બહિષ્કોણ છે. તેથી આપણે કહી શકીએ કે BOC બરાબર એટલે કે બહિષ્કોણનું માપ અંતઃસમૂહ કોણ ODC વત્તા OCD આ બંનેના સરવાળા જેટલું થાય. તો ODC આપ્યું છે તો કિંમત મૂકી દઈએ. BOC એટલે 125 બરાબર ODC, તો ODC આપ્યું 70, તો 70 વત્તા OCD. તો આમાંથી આપણને ખૂણા OCDનું માપ મળે 125 માઇનસ 70. કેટલું મળશે મિત્રો? વેરી ગુડ, 55. તો આ એક ખૂણાનું માપ મળ્યું જે આપણને OCDનું માપ કીધું હતું, તો એ આપણને 55 મળે છે. એટલે આ ખૂણો 55 થયો. તો મિત્રો C અને A બંને સમાન ખૂણા છે,
તો એ એટલે OAB. તો આપણે એના આધારે કહી શકશું કે ખૂણો OCD બરાબર OAB બરાબર 55. તો આ ખૂણાનું માપ પણ આપણને મળી ગયું, એટલે આ ખૂણો પણ 55નો થાય. તો હવે મિત્રો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળોની ગણતરી કરીએ તો એના આધારે પણ આ O ખૂણાનું માપ મળે, જે આપણે DOC કીધું હતું. DOC અથવા આ બંને રેખિક જોડના ખૂણા છે, એનો પણ ઉપયોગ કરી શકો તમે. એટલે બેમાંથી કોઈ પણ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો હવે ખૂણો DOC વત્તા ખૂણો BOC બરાબર 180, રેખિક જોડ. આપણે એનો ઉપયોગ કર્યો. તો BOCનું માપ મૂકી દઈએ તો DOC વત્તા BOC એટલે 125 બરાબર 180. તો ખૂણો DOC બરાબર 180 માઇનસ 125. તો કેટલું થઈ જશે મિત્રો? DOC 180માંથી 125 બાદ કરીએ તો વેરી ગુડ 55. તો DOCનું માપ થયું 55. તો આપણને DOC પણ મળી ગયો, OAB પણ મળી ગયો. એટલે આપણને ત્રણ ખૂણા મેળવવાના કીધા હતા. તો એક OCD, બીજો OAB અને ત્રીજો DOC. તો આ રીતે આપણે મેળવી શક્યા. તો મિત્રો અહીંયા પૂર્વજ્ઞાનનો પણ તમે ઉપયોગ કરી શકો અને આપણે જે પ્રમેયો અહીંયા જોઈ ગયા એનો પણ ઉપયોગ કરીને આપણે કિંમતો મેળવી શકીએ. તો હવે મિત્રો સમજીએ દાખલા નંબર 3માં સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD છે. AB અને CD સમાંતર છે. વિકર્ણો AC અને BD પરસ્પર O બિંદુમાં છેદે છે. હવે ત્રિકોણોની સમરૂપતાનો ઉપયોગ કરીને આપણે સાબિત કરવું છે કે OA બાય OC બરાબર OB બાય OD. તો ત્રિકોણોની સમરૂપતાનો ઉપયોગ કરવો એનો અર્થ શું થયો મિત્રો? સમરૂપતાની વિવિધ શરતો પૈકી કોઈ પણ શરતનો ઉપયોગ કરી અને બે ત્રિકોણો સમરૂપ બતાવવા અને એના આધારે આ એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે એમ દર્શાવવી. તો એનો અર્થ એ થયો કે ત્રિકોણની એક બાજુ OA અને બીજી બાજુ OB. તો એવો ત્રિકોણ કયો થયો? OAB ત્રિકોણ થયો. તો એની સાથે આ OCD ત્રિકોણ, એટલે કે આપણે એક ત્રિકોણ આ લેશું અને બીજો ત્રિકોણ આ લેશું. આ AOB અને COD ત્રિકોણની અંદર આપણે સંગતતા સમરૂપતા દર્શાવીશું. તો હવે આપણે એને ઉકેલને સમજીએ. તો ત્રિકોણ હવે પેલા આપેલું છે એ લઈ લઈએ. સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD છે અને વિકર્ણો AC અને BD પરસ્પર O બિંદુમાં છેદે છે. બરોબર, આટલી વસ્તુ આપણને આપી છે. તો હવે આપણે એના આધારે આપણને કયા કયા પરિણામો મળે. તો આપણે આ બે ત્રિકોણની અંદર ખૂખું, ખૂખુખું, બાખુબા કે બાબાબા કઈ શરતનું પાલન કરી શકીએ એ જોઈએ. તો જુઓ મિત્રો, આ AB સમાંતર CDની છેદિકા BD છે. એનાથી બનતો આ ખૂણો એ યુગ્મકોણ થશે કે ને? હા, માટે એકરૂપ થાય. એવી જ રીતે AB સમાંતર CDની છેદિકા AC થી બનતો
ખૂણો આ એ પણ યુગ્મ કોણ થશે. તો આ ત્રિકોણના બે ખૂણા એ આ ત્રિકોણના અનુરૂપ ખૂણા સાથે એકરૂપ થઈ ગયા. વેરી ગુડ. તો ખૂખું શરતને આધારે સંગતતા એકરૂપતા કહી શકાશે. તો હવે ત્રિકોણ OAB અને ત્રિકોણ OCDમાં કયા અનુરૂપ ખૂણાઓ મળે છે એ જોઈએ. તો ખૂણો OAB બરાબર ખૂણો OCD કારણ યુગ્મ કોણ. એવી જ રીતે OBA બરાબર ખૂણો ODC એ પણ યુગ્મ કોણ થશે. તો ખૂખું બે ખૂણાઓ એકરૂપ થયા, તેથી આપણે કહી શકીએ ત્રિકોણ OAB સમરૂપ ત્રિકોણ. હવે જુઓ, એની સાથે C છે અને બીની સાથે D છે. તો એની સાથે C અને બીની સાથે D, તો ત્રિકોણ કયો થયો? OCD. એ સંગતતા સમરૂપતા થાય. કઈ શરતને આધારે? તો આપણે કહી શકીએ ખૂખું શરતને આધારે આ બે ત્રિકોણની સંગતતા સમરૂપતા થઈ. તો મિત્રો, કોઈ બે ત્રિકોણ સમરૂપ થાય તો એની અનુરૂપ બાજુઓ કેવી હોય? સમપ્રમાણમાં હોય ને. તો આપણે દર્શાવી શકીએ આની બાજુ OA, આની બાજુ OC. એવી જ રીતે આપણે બીજી કઈ જોઈએ? OB. તો OB, તો આની OD, OB અને OD. એવી જ રીતે AB અને CD પણ આવે, પણ આપણે એ જોતી નથી, તો આપણે એ લેશું નહીં. તો આ એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થશે. તો એ આપણે સાબિત કરી શક્યા. કોઈ બાજુઓ સમપ્રમાણમાં દર્શાવી છે એનો અર્થ એ થયો કે બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ થઈ જાય તો એની અનુરૂપ બાજુઓ છે એ આપણે સમપ્રમાણમાં છે એમ દર્શાવી શકીએ. તો મિત્રો, સમજાયું હશે. તો આપણે સ્વાધ્યાય 6.3ના દાખલા નંબર 1, 2 અને 3 જોઈ ગયા. ફરી એનું પુનરાવર્તન કરજો મિત્રો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોમાં મળીશું ત્યારે સ્વાધ્યાય 6.3ના દાખલા નંબર 4 અને એની આગળના દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરશું. સ્વસ્થ રહેજો. આવજો મિત્રો.